સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુખાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહન તું ના વિકમળ્યો. ઇન્દુબેન, બોલો મંજુભાઈ. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કોંદના, બાયાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના, સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અનેક નક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે, નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે, નિમિત્તો વહેવા તો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન ડબકે ને વજ્રવા છૂટે, જે વજ્રે સોમો ક્ષુસત્વ જળ કે પરદ્રવ્ય ના તો છૂટે, રાગ દ્વે સરુચે ન જંપન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોટ કીર્ણા કંપના ન મહિમા હૃદય રહે સર્વદા. રસિકભાઈ, બોલો કોઈ. રસિકભાઈ, હા. નીત્ય સુધા જરણ ચંદ્ર તને નમો, કરુણા કારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી, વાણી ચિત મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ફરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ઓકે, અલંકારી સદગુરુ દેવનો જય. જય હો. આપણે એક કામ કરી લઈએ, ખાલી એક વખત ભાવાર્થ વાંચી છીએ આપણે, એકદમ બધું યાદ રહી જાય, પછી હા. પછી પ્રવચન ચાલુ કરીએ. તો આ ભાવાર્થ છે, ભાવાર્થ પર પ્રવચન ચાલુ જ ને. બસ વાંચો. ઓકે, અહીં
વ્યવહાર નહીંને અભૂતાર્થ અને શુદ્ધ નહીંને ભૂતાર્થ કયો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીંને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીંનો વિષય અભેદ, એકાકાર રૂપ, નિત્ય દ્રવ્ય છે. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કોઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો જેમ વેદાંતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એવું ઠરે. અને તેથી સર્વથા એકાંત શુદ્ધ નયના પક્ષ રૂપ મિથ્યા દ્રષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદ રૂપ છે. પ્રયોજનવશ નયને મુખ્ય ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલંબ સહાયક જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર છે, સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી મુખ્યતાથી દીધો છે કે શુદ્ધ નય ભૂતાર્થ છે, સત્યાર્થ છે. એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જે વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનુરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી. એમ આ સહજ જાણવો. હવે એ વ્યવહાર નહીં, પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેથી તેનો ઉપદેશ છે, એમ કહે છે. છેલ્લો આ છે એ 12મી ગાથાનો ઉપોદ્ઘાત છે. એ ઉત્થાનિકા છે, 12મી ગાથાની ઉત્થાનિકા. અચ્છા. તો ચાલો ચાલુ કરીએ આપણે.
સ્વરૂપે પાટણને દિવસે ક્ષમા સિવાય બીજા ધર્મો હોય જ નહીં. ને 11મે દિવસે ધર્મ હોય ખરેખર તો આત્માના ઉગ્રાલ ભાવના ઉત્તમ સમાધિ દર્શનો એક સાથે હોય છે. એક દિવસે એક ધર્મ અને બીજા દિવસે બીજો ધર્મ એમ નથી, પરંતુ એક સાથે દસે ધર્મનું વ્યાખ્યાન થઈ શકે નહીં. તેથી ક્રમશઃ એક ધર્મનું વ્યાખ્યાન કરવાની પદ્ધતિ છે. વાચન 6 સવેરે દિવસો તે તો કાળની અવસ્થા છે, જળ છે. એમાં ઉત્તમ સમાધિ ધર્મ નથી. દર્શનપૂર્વક આત્મા વિતરાગ ભાવમાં ઉત્તમ સમાધિ ધર્મો રહેલા છે. જેને આત્માની સાચી ઓળખાણ ન હોય તેને ઉત્તમ સમાધિ એકેય ધર્મ હોતા નથી. ઉત્તમ સમાધિ ધર્મો અને સમ્યક ચારિત્રના બે પ્રકારો છે. મુખ્યપણે નિશામાં આ ધર્મ હોય છે. શ્રી પદ્મજી આચાર્ય ઉત્તમ ધર્મનું વર્ણન કરે છે. નાસ્તિકની ઈચ્છા નિરોધ એને તપ કહેવામાં આવે છે. એમાં આ લેવાની ઈચ્છા એને રોકાઈ જાય છે અને વિષય અને કષાય બંને જાણવાની ઈચ્છા એને વિષય કહેવાય અને કષાય અનુસાર કંઈક કરવાનો વિકલ્પ છે તેને કષાય કહેવામાં આવે છે. વિષય અને કષાય બંને જાણવાની ઈચ્છા વિષય અને કરવાની ઈચ્છા થાય છે કે ભગવાન કષાય કહે છે. એ વિષય કષાય હોવાને લાભ અને દ્વેષને જીતીને અંતર્મુખ થઈને વિષયને કોને કહેવાય, વિષય કોને કહેવાય ને કષાય કોને કહેવાય? પરના ગ્રહણની ઈચ્છા થાય એ વિષય, વિષય આપણે ગ્રહણ કરીએ કષાય. હા, ઈચ્છા જાણવાની ઈચ્છા વિષય અને કરવાની ઈચ્છા કશા. હા કષાય એ આપણા અંદરના મનના ભાવો. હા આપણે વિષય એટલે આપણે લાગે ને કે ભેળપુરી ખાવા જોઈએ ને ક્રિકેટની મેચ જોઈએ. હા એની ઈચ્છા થાય એ કષાય છે, એ વિષય છે. હા, રાઈટ. કષાય કષાય કરવાની ઈચ્છા છે. રજની જરા ડિસ્ટર્બન્સ વધારે આવતું હતું વ્યાખ્યાન વખતે. શું કરવું? થોડું સારું થયું પહેલા કરતા થોડું સારું. પીડીએફ નથી પીડીએફ છે ને એમાં? તો ક્યાં આવે છે? પીડીએફ નથી આનું ક્યાં? ના, સાઈડમાં તે બધા ભાવાર્થ એ છે તો જે છે. ભાવાર્થ છે, એ તો ભાવાર્થ છે. શાસ્ત્ર છે, પીડીએફ નથી. ઓકે, એ તો પીડીએફ. તો ઓકે. પીડીએફ મૂકેલું કાલે? પીડીએફ નથી આનું. કાલ પીડીએફ હતું. ના, કાલ મેં નતું કર્યું, મેં ખાલી વ્યાખ્યાન જ કર્યું હતું. પીડીએફ નહીં હોય, આ તો શાસ્ત્ર છે. આ તો સમયસાર છે. હા, સમજી ગયો. તે સમયસર બંધ કરું તો કરી દે, પણ આખું બોલવું આવે. એમ કરી શકાય. સારું કરવું નહીં તો એને લાલચંદભાઈનું નથી. પીડીએફ નથી. બધાના કઈ પ્રવચન નથી. બધા અચ્છા. બધાના ગુરુદેવની જેમ બધામાં પ્રવચન છે એવું નથી. અચ્છા. ઓનલી ઇન ફ્યુ. અચ્છા. બધાનું નથી. લાલચંદભાઈ જે ગાથામાં દ્રષ્ટિનો વિષય આવતો હોય એવા વિષયો અને એવી ગાથાઓને મુખ્ય કરી છે વધારે. એટલે એમની ટીમ છે અત્યારે આત્મધર્મ.com પાસે. there are a lot of volunteers working and they are doing it. અમે બી થોડું કર્યું, મદદ કરેલી. પણ એવું નથી કે બધા થઈ નથી ગયા. they are selectively doing it. અચ્છા. તણંગ કોઈ શાસ્ત્ર ઉપાડ્યું ને એને પેલી ગાથાથી છેક સુધીના ગુરુદેવની જેમ પ્રવચન કર્યા એવું નહીં. એવું નથી. સિલેક્ટેડ. હવે 12મી ગાથા આવશે ને આના પછી, તો 12મી ગાથા પર રાજેન્દ્રનું કોઈ પ્રવચન નથી. કારણ કે વ્યવહારની ગાથા છે ને. હા, એટલે we have to go to Gurudev.
પછી હા, બરાબર. 13મી ગાથામાં ઘણા છે, 14 ગાથા 15 ગાથામાં છે. 13મી ગાથાના તો 25 પ્રવચન છે, એના પરથી તો આત્મજ્યોતિ પુસ્તક બહાર પડ્યું ને. હા હા, એ બધું એ છે, એટલે આપણે વી હેવ ટુ બી સિલેક્ટિવ, એટલે વી હેવ ટુ લીવ વિથ ધીસ વન. હા હા ત્યાં ઈચ્છા રોકાઈ જાય છે અને સ્વરૂપમાં લીનતા પ્રકલ્પ એવી ગુજરાતી દશાને પરમાત્મા તપ કહે છે. અને એ તપ નિદ્રા છે. નિદ્રા ભાવ નિદ્રાનું કાળ છે. શુભ રાગનો જે ઉપવાસ છે, સમ્યક જ્ઞાનરૂપી દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપને જાણીને, વસ્તુ સ્વરૂપને જાણવાની દ્રષ્ટિ સમ્યક છે. સમ્યક જ્ઞાનમાં જ વસ્તુ કેવી છે તેવી જાણી શકાય છે. વસ્તુ સ્વરૂપને જાણીને તેમાં લીન થતા, તપની વાત કરે છે, તેમાં લીન થતા આત્માનો સ્વભાવ જાણવામાં આવ્યો હોય એમાં લીન થવાય. આત્માનો સ્વભાવ જ લક્ષમાં નથી તો લીન શેમાં થવું? એ તો રાગમાં અનાદિકાળથી લીન થઈ ગઈ છે. વસ્તુ સ્વરૂપને એટલે આત્માના જ્ઞાનાનંદી પરમાત્મા દેવને જાણીને તેમાં એટલે આત્માના સ્વભાવમાં એકાગ્ર થઈને લીન થતા ઈચ્છાઓ અટકી જાય છે. ઈચ્છાઓનો સરખા અભાવ થતો નથી. નીચલી ભૂમિકામાં ઈચ્છાઓ અટકી જાય છે. તે તપ છે. ઈચ્છા વિરોધને તપ કહેવામાં આવે છે. કર્મ બળનો તેનાથી નાશ થાય છે. જે ભાવથી શુદ્ધ કે અશુદ્ધ કરવો બંધાય તે ખરેખર તપ નથી, પણ તે ભાવથી જ્ઞાન દર્શનની શુદ્ધિ માટે પ્રત્યેક કર્મનો ક્ષય થાય એને પરમાત્મા તપ કરે છે. એ તપ આત્માનું વિતરાગી ચારિત્ર છે. એ તપ એ ચારિત્રનું બીજું નામ છે. નિશ્ચયથી તો વિતરાગ ભાવનું એક જ પ્રકારનું તપ છે. એવા નિશ્ચય તપની ઓળખાણપૂર્વક જ્યાં પૂર્ણ વિતરાગ ભાવ થાય ત્યાં શુભ રાગરૂપ વ્યવહાર છે. ઉપવાસ આદિ 5 પ્રકારના તપ છે. તે વ્યવહાર તપના સામાન્યપણે 2 પ્રકારે છે. એક બાહ્ય તપ અને બીજો અભ્યંતર તપ. તથા વિશેષપણે અણસણ, ઔબુદ્ધર્ય, પ્રતિપરિશિક્ષણ, રસ પરિત્યાગ, સંયાસન, કાયક્લેશ, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ્રત, વિસર્ગ, સ્વાધ્યાય અને ધ્યાન એ 12 તપના છે. તેમાં પહેલા 6 પ્રકારો બાહ્ય તપના ગયો છે અને પછીના 6 પ્રકારો અભ્યંતર તપના ગયો છે. એ ધ્યાનમાં રાખવું કે આ બધાય પ્રકારના સમ્યક દર્શન અને સંજ્ઞાન પછી જો હોય તો તેને વ્યવહાર કહેવાય, અને સમ્યક દર્શન વિનાના તપ હોય તો તેને શુભ રાગ કહેવાય, વ્યવહાર ન કહેવાય. સમ્યક દર્શન વગર કાયદેશ, અણસણ કે સ્વાધ્યાય વગેરે કરે તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. કરીને સમ્યક દર્શન વગર કાય ક્લેશ, અણસણ, ઉપવાસ, સ્વાધ્યાય વગેરે કરે જીવ તેને નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે તપ કહી શકાતો નથી. ઉત્તમ તપ એ સમ્યક ચારિત્રનો ભેદ છે. સમ્યક ચારિત્ર સમ્યક દર્શન વગર હોતું નથી. પાપરૂપ કોઈ ઈચ્છા આત્મ સ્વભાવમાં નથી. ઈચ્છા રહી અનિચ્છા એવું નિર્મળ ચૈતન્ય સ્વરૂપ હોવું જોઈએ. તેના અનાકુળ આનંદના અનુભવમાં લીન થતા વિતરાગી ભાવથી આત્મા શોભી ઉઠે છે. એનું નામ તપ છે. એવું તપ મુક્તિનું કારણ છે. એ ચારિત્રનો ભેદ તપ થયો. એ તપ સમ્યક દર્શન રૂપ હોય છે. અને સમ્યક દર્શનની પ્રગટતા કેમ થાય છે એ સમયકાળમાં કહ્યું કે પોતાના નાયકનો જોઈએ. પર્યાયના ભેદનું લક્ષ છૂટી જાય અને દ્રવ્યનું લક્ષ આવે તેને નિર્વિકલ્પ ધ્યાનમાં
આત્માનો આનંદ આવે તેને સમ્યક પ્રગટ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા 11 નંબરની ગાથામાં આપણે સ્વાધ્યાય ચાલે છે. એનો ભાવાર્થમાં એમ કહ્યું કે અભેદ સામાન્ય જે વસ્તુ છે અને પર્યાયને અમે અવસ્તુ અવિદ્યમાન અસત્યાત કર્યું હતું, તો કોઈ એ પર્યાય જ્ઞાનના જ્ઞેય માટે પણ નથી, સર્વથા અભાવરૂપ છે એમ જો કોઈ માને તો તેને જ્ઞાનનો દ્રોહ કર્યો કહેવામાં આવે છે. જે જ્ઞાનનો દ્રોહ કરે છે તેની દ્રષ્ટિ પ્રગટ થતી નથી. પણ આત્માનુભવ પ્રકારના એ અભેદને જાણનારું જ્ઞાન જેમ પ્રગટ થાય છે એમ ભેદને જાણનારું જ્ઞાન પણ તે તત્ક્ષણ પ્રગટ થાય છે. એ જ્ઞાન પર્યાયના ભેદોને જાણે છે. સાધકનું જ્ઞાન નિશ્ચય રત્નત્રયના પરિણામ જેટલી માત્રામાં સ્વાસિત હોય એને તે પ્રકારે જાણે. પરાશિત વ્યવહાર રત્નત્રયના પરિણામ જે પ્રકારે ઉત્પન્ન થાય તે પ્રકારે તેને જાણે અને એના નિમિત્તોને પણ જ્ઞાન તેમ જાણે છે. પરિણામને જાણે, પરિણામને કરતો નથી. જો મહેશ અને ક્યાં નિમિષા બી આવી ગઈ છે, મને છે રંજનબેન બી આવી ગયા છે, મને 7 જણા છે આપણે. તો એમાં 8 જણા છે પાછા. બીજું કોણ છે? નીતા પણ આવી. ઓકે, જો નાચીનમાં કંઈ પણ સમજવું હોય ને તો આ એની ફોર્મ્યુલા તો યાદ રાખવાની કાયમ માટે. ધ્યેયપૂર્વક જ્ઞેય. એ ધ્યેયપૂર્વક જ્ઞેયની વાત તમને બીજા કોઈ પાસે નહીં સાંભળવા મળે. તો વોટ ઇઝ ધ્યેયપૂર્વક જ્ઞેય? યાદ આવે છે મહેશની ટીમને? ધ્યેય એટલે આપણે પર્યાય વગરનો આત્મા, શુદ્ધ આત્મા. ઓકે, એ આપણું ધ્યેય છે. હા, અને જ્ઞેય ત્રિકાળી ધ્રુવ પરમાત્મા એ આપણું ધ્યેય છે. અને આપણે અને એ પેલું દ્રષ્ટિનો વિષય થઈ જાય તો પછી પર્યાય વાળું આત્મા એ જ્ઞેય. જ્ઞેય કેવી રીતે થઈ ગયો? તો બરાબર છે, બોલ બોલ. આગળ વધ. ગભરાવાનું નહીં પણ એટલે મહેશ, જો ધ્યેય પૂર્વક જ્ઞેય એટલે આપણે છે ને સમયસારની છઠ્ઠી ગાથા થઈ ને, એમાં પહેલો પેરેગ્રાફ છે ને એ ધ્યેયનો છે અને બીજો પેરેગ્રાફ છે એ જ્ઞેયનો છે. તો જયારે આપણે નિમિષાએ કીધું એ પ્રમાણે ધ્યેય પર આપણે એકત્વ કર્યું ને, ધ્યેય સાથે એટલે કહ્યું પર્યા વગરના આત્મા અને દ્રષ્ટિના વિષયને એમાં આપણે કરીએ ને તો એમાંથી જ્ઞેય પ્રગટે એની મિલાય. આપણે કરવા કઈ નહીં જવું પડે. આપણા જ્ઞાનની અંદર આપણું જે જ્ઞાન થતું હતું, હંમેશા રસિકભાઈ કહે છે ને કે જે જ્ઞાન ભવ હેતુ થતું હતું એ હવે બદલાઈ જાય અને પછી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, કે જે શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે એ પ્રમાણે. એટલે એ ધ્યેયપૂર્વક નહીં પછી આખા દ્રવ્યને જાણે, એ પ્રમાણથી આખા દ્રવ્યને જાણે તો એનું જ્ઞેય. ધ્યેયપૂર્વક જ્ઞેય. ને બીજી એક ફોર્મ્યુલા એટલે એની સાથે એને મળતી ફોર્મ્યુલા છે કે અકર્તા વત્તા કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. અકર્તા વત્તા કર્તા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. વાત તો એની એ જ છે કે ધ્યેયપૂર્વક નહીં જ. ઓલું આ મેથેમેટિકમાં કીધું કે અકર્તા એટલે જે વસ્તુનો જે ધ્યેય છે આપણું જે આપણા જ્ઞાનનું જે આપણી શ્રદ્ધાનું જે શ્રદ્ધેય છે એ અકર્તા, એમાં આપણે એકત્વ થયું અને પછી કર્તા કર્મનું અનન્યપણું થયું. એટલે સમ્યક દર્શનની પર્યાય કમ્પ્લીટલી એને દ્રવ્યમાં લીન થઈ ગઈ. એના કે ને યુગલ કિશોરજીના વર્ડમાં એને પોતાનો ખૂણો એમને ખાલી કરી આપ્યો અને ત્રિકાળીને એમાં લઈ લીધો. તો એ ધ્યેય વત્તા જ્ઞેય એટલે ધ્યેય અને કર્તા કર્મનું અનન્યપણું ત્યારે અનુભૂતિ થાય છે.
અને ત્યારે આખો આત્મા જણાય છે. એટલે ધ્યેયપૂર્વક નહીં થાય છે. બરાબર છે? બરાબર બરાબર તમારે કઈ એડ કરવું છે રસિકભાઈ, મંજુબેન, ઇન્દુબેન? બરાબર એમાં વ્યાપી જાય, અનન્ય થઈ જાય. ઓકે. એ પછી એટલે બરાબર એટલે હા, એટલે જયારે પણ આપણે આવે છે ને આ લોકો જે આત્મધર્મ વાળા જે સ્વાધ્યાય ગ્રુપ કાઢ્યું છે ને એનો તો એનું નામ શું રાખ્યું છે? ધ્યેયપૂર્વક નહીં. અચ્છા આઈ ડોન્ટ નો, તમે રસિકભાઈ સાંભળી છે કોઈ એમની કોઈ પણ ચર્ચા? આપણું શું થાય આપણે થાય છે આપણો એમની જયારે બહુ સરસ ને બહુ ઊંડી હોય છે અને બહુ એના ઊંડી હોય એના બધા બિંદુઓ પણ 1 થી 80 થી 90 આપેલા છે એમાં પેલામાં. હા, એ આપણે કરીએ ને ત્યારે એમનો રવિવાર હોય છે ને આપણો જે ક્લાસ હોય છે એ બરાબર ટાઈમે ટાઈમ એક જ હોય છે, એને 9 વાગે હોય છે. આ પેલું હા, મમ્મી ચાલો આપણે નો. જોઈન થયા હતા એ હા એ ટેલિગ્રામ join પર થયા. હોય છે કે હા પર્યાય દ્રષ્ટિ દ્રવ્ય ના, દ્રષ્ટિ. ના, હવે એ લોકો ચેન્જ કર્યું છે. હવે ટેલિગ્રામમાં નથી, હવે ગૂગલ મીટમાં આવે છે. અચ્છા કેવી રીતે જાઓ છો ત્યાં? કેવી રીતે જાઓ છો? મને ખબર મેં નથી જોઈન કર્યું. મારી પાસે ધ્યેયપૂર્વક જ્ઞાનની એપ છે પણ પછી એમાંથી આ વ્યાખ્યાનમાં કેવી રીતે જવું એ નથી આવડતું. જે તમે ધ્યેયપૂર્વક જ્ઞાનની એપ છે હા એ બી મને ખબર નહીં. તો પછી જોવું પડશે મારે. એટલે આપણે પેલા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થયા હતા મમ્મી. વોટ્સએપ ગ્રુપમાં તો એ બસ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થયા હતા પણ હું એકવાર એટેન્ડ નથી કર્યું. પણ એના મેસેજ આવતા હોય છે. હા મેં એટલે તો જોઈન છે મેસેજ એટલે આવતા હોય છે. એટલે હવે ગૂગલમાં 9 વાગ્યાનો હોય ને એટલે અમારે ત્યાં 10:30 થયા હોય તો આપણો ક્લાસ હોય છે રવિવારે. અમારે અહીંયા 234 મોનામાનો ક્લાસ હોય છે. 234 જેવા પાર્ટિસિપન્ટ છે. એમ 234 એટલે માણસો આવે છે. હા એટલે હું મેમ્બર છે એટલે વોટ્સએપ ગ્રુપમાં એટલા છે. પછી કેટલા જોઈન થાય છે એવું નથી ખબર. અચ્છા, પણ એ અઘરું હોય છે, થોડું અઘરું હોય. હા, અઘરું હશે કારણ કે બધા એક્સપર્ટ છે બધા એમાં. હા એક્સપર્ટ. ઓકે, ચાલો બધા આવી ગયું ને હવે એ ગ્રુપ ને. હમણાં છેલ્લે આવ્યું હતું ને કોઈ કામિનીબેન વોરા કરીને, કામિનીબેન કઈક શાહ કેવા કઈક છે એમ કે હું ત્રિકાળી ધ્રુવ છું એ પણ વિકલ્પ છે એમ. એટલે બરાબર ધ્રુવ છે. પણ અનુભવવાનું છે. હું ધ્રુવ છું એમ પણ નહીં એમ. રાઈટ, બરાબર છે. ઓકે, ચલો આગળ જવું. હા આમાં છે ને તો થોડી વિદ્યાર્થી ગાથા શું કીધું? એકદમ સ્પષ્ટ નથી. આમાં થોડી વારે તું બ્રેક કરીને કહેતો રહેજે કારણ કે બહુ સ્પષ્ટ એકદમ મને નથી સમજાતું આમાં. એટલે અવાજ સમજાતું. આ ટેપ અને કરશું ને આપણે કરશું. પછી 12મી ગાથા હોય છે. તેથી કહ્યું કે ભેદો પ્રકારો ઉત્થાનના ભેદો એ જ્ઞાનમાં ધ્યેયપણે ગણાય છે પણ એ ધ્યાનમાં ધ્યેયપણે નથી. ધ્યેય તો સામાન્ય છે અને જ્ઞાનનું જ્ઞેય તો વિશેષ છે અને બે યુગ પર જાણે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આ બધા પ્રકારો ત્રણેય પ્રકારો આત્માને આત્માના અનુભવની દશાના કાળમાં ભાવશુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે. એ બધા ભેદો ભાવશુદ્ધ જ્ઞાનના છે. નિશ્ચય, વ્યવહાર અને પ્રમાણ ત્રણેય માટે દ્રવ્ય જેમ છે એનો આશ્રય કરતા જે પરિણામ પ્રગટ થાય એને પણ જાણે પણ પરિણામને જાણવા માટે પણ કાઢી નાખે. આશ્રય માટે અહંકાર છે તો બરાબર છે પણ પૂર્ણ અવસ્થા ન પ્રગટ થાય ત્યાં સુધી જ્યાં જે સ્થિતિ પોતાની હોય તે સ્થિતિને ગુણને ગુણરૂપ જાણે, દોષને દોષરૂપ જાણે અને સ્વભાવમાં ઠરતા આ દોષ પણ ટળી જશે. એટલે દોષને ટાળવાનો ઉપાય પણ એના હાથમાં આવી ગયો છે. એટલે અલ્પકાળમાં દોષ ટળી અને પૂર્ણાનંદની પ્રાપ્તિ એને થાય છે. એ પર્યાયના દોષને સ્વીકાર જ કરે નહીં તો સમ્યક દ્રષ્ટિ નથી. પર્યાયમાં દોષ છે એમ જ્ઞાની સાધક જાણે છે. અમારી નવળાઈથી અમારા સ્વરૂપમાં લીનતા થતી નથી. થોડી લીનતા છે એટલી વિતરાગતા છે અને થોડો વેદાશ્રિત કે પરાશ્રિત રાગ થાય છે. એ પણ પર્યાયમાં પર્યાયનો દોષ છે અને એ દોષ પણ ટાળવા જેવો છે, રાખવા
નથી અને કેમ ટળે એ ચાવી એના હાથમાં આવી ગઈ છે કે સ્વરૂપમાં લીન થતા આ રાગ ટળશે, અવશ્ય ટળશે. શ્રદ્ધામાં તો એનો નિષેધ છે, પણ જ્ઞાનના જ્ઞેય પણ એ સ્વીકાર કરે છે કે સ્વરૂપમાં લીન થતા રાગ ટળી જશે. એવા અભેદના જ્ઞાનપૂર્વક ભેદનું જ્ઞાન અથવા પ્રમાણથી ભેદાભેદનું જ્ઞાન શુદ્ધ જ્ઞાનીને સાધકને અવશ્ય હોય છે. શું કીધું કે આપણે કીધું ને કોઈ પર્યા વગરનો આત્મા કીધું ને, એટલે મારા પર્યામાં રાગ થાય છે એમ ન માને કોઈ, અને હું તો પર્યા વગરનો આત્મા છું એમ કે, તો એ પણ બરાબર નથી. પર્યામાં રાગ તો છે, બરાબર. પણ એ મારા દ્રષ્ટિનો વિષય નથી. એટલે હું એ નથી, મારું જે સ્વરૂપ છે એમાં નથી. એટલે મારા સ્વરૂપમાં રાગ તો નથી, રાગ તો બહાર છે, પણ રાગ સંબંધીનું જ્ઞાન છે, પ્રતિભાસ છે. કારણ કે શુદ્ધ દ્રવ્યમાં તો રાગનો પ્રતિભાસ છે, બરાબર. રાગ તો બહાર છે, એ તો ઇન્દ્રિય જ્ઞાનમાં. એટલે આપણે આ ગાથા આપણે કરી તો આપણે કે વ્યવહાર નહીં અભૂતાર્થ છે, એટલે પર્યાય બધી અભૂતાર્થ છે અને આપણું કામમાં નથી, એટલે એને એ રીતે નથી કાઢી નાખવાની કે મારામાં કઈ અશુદ્ધ છે જ નહીં, મારી પર્યાયમાં છે અને કાઢવા જેવી છે, પણ મારા શુદ્ધ સ્વરૂપમાં નથી. શુદ્ધ સ્વરૂપમાં પ્રતિભાસ ક્યારે છે? બહાર રાગ છે ત્યારે છે. એટલે કે આખું દ્રવ્ય લઈએ તો એમાં રાગ છે, પણ શુદ્ધ દ્રવ્યમાં હું શુદ્ધ દ્રવ્ય છું, શુદ્ધ દ્રવ્યમાં નથી. પણ જે પ્રમાણનું દ્રવ્ય છે એમાં છે. એ પ્રમાણ, પેલું અંદરનું પ્રમાણનું નહીં, બહારનું પ્રમાણનું. વર્તમાન પરલક્ષી પર્યાયમાં રાગ છે. બરાબર. ઓકે. એમ જો ન માને તો અન્યમાંથી જેમ પર્યાયને અવસ્તુ કે છે વેદાંત વાળા, એવો મિથ્યાત્વનો દોષ તને લાગશે, માટે સંભાળજે. 11મી ગાથાનો વ્યવહાર અભૂતાર્થ થયો છે એ તો આશ્રય છોડાવવા માટે, અહમ બુદ્ધિ છોડાવવા માટે કહ્યું હતું. એનો અર્થ એમ નથી કે બિલકુલ પર્યાય જ નથી અને પર્યાય વિનાનું દ્રવ્ય છે એમ આશય સમજવો નહીં. જ્યાં જ્યાં જે યુગ છે ત્યાં સમજવું, તે એમ સમજીને સ્વભાવ તરફ વળી જવું. સ્વભાવ તરફ વળતા અનુભવ થાય, અનુભવ થતા અનુભવમાંથી બહાર નીકળતા પોતાની પરિણામની પરિણતિની જે સ્થિતિ હોય એને બરાબર જ્ઞાનમાં હોય છે જ્ઞાનીને. માટે અવસ્તુ માયારૂપ કહે છે ને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ દ્રવ્યને વસ્તુ કહે છે, એવું ઠરે. અંતેથી સર્વથા એકાંત શુદ્ધ નહીં ના પક્ષો. શુદ્ધ નહીં તો પ્રગટ નથી થઈ, પણ હું શુદ્ધ છું, અભેદ છું, એક છું. પર્યાય મારામાં નથી, પર્યાય તારામાં નથી, વાત તો સાચી, પણ પર્યાય પર્યાયમાં છે કે પર્યાય પર્યાયમાં નથી. જ્યાં પર્યાય આત્મામાં નથી એમ કહ્યું, ત્યાં તદ્દન પર્યાયને ઉગાડે અને અલોકમાં મોકલી દે તો એને આત્માનો અનુભવ થતો નથી. કેમ કે પરિણતિ અંતરસન્મુખ થઈ અભેદ થઈને આત્માને પ્રસિદ્ધ કરે છે. માટે દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે એવું સાધકને જ્ઞાન હોય છે. એવી પર્યાયને સર્વથા ઉડાડે તો જે અન્યમાંથી વેદાંત બતાવવા કે જો બતાવતા મિથ્યાત્વનો તને દોષ લાગશે. એકાંત શુદ્ધના પક્ષનું મિથ્યા દ્રષ્ટિનો પ્રશ્ન આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાની શ્યાલબાદરૂપ છે, કથનચિત નિત્ય અને કથનચિત અનિત્ય એવો આત્માનો પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો સ્વભાવ છે. નિત્ય પણ આત્માનો ધર્મ છે અને અનિત્ય પણ પર્યાય અપેક્ષિત આત્માનો ધર્મ છે. એમ પ્રાણીઓને એ છે કે પ્રયોજન વશ મુખ્ય ગૌણ કરીને કોઈ વખતે દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી દ્રવ્યનું આલંબન લેવા પર્યાય વસ્તુ કે, અને પછી પર્યાયનું જ્ઞાન કરાવવા માટે મુખ્યપણે પર્યાય છે એ જાણવા લાયક છે. જાણવામાંથી કાઢી જ નહીં, નીકળી શકાતી નથી, એ જ્ઞાનમાં જણાઈ જાય છે.
એને જાણે છે, જાણેલો પુરુષનું પણ કહેવામાં આવે છે. હવે આગળ એક અનાદિકાળની જેટલી ભૂલ છે એ પણ બતાવે છે. પ્રાણીઓને એટલે અજ્ઞાની પ્રાણીઓને 10 પ્રકારના પ્રાણથી જીવે છે અને ઇન્દ્રિય પ્રાણને આત્માનો સ્વભાવ માને છે. એવા અજ્ઞાની પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. પર્યાયને આત્મા માનવાનું અજ્ઞાન અનાદિકાળનું છે એની પાસે. રાગને આત્મા માને, એક સમયની પર્યાયને આત્મા માને, और पर्याय જે પરમાત્મા અંદર વિરાજમાન છે એને દૃષ્ટિમાં લેતો નથી. તેથી તેને પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. વ્યવહારના ઘણા પ્રકાર છે. એમાં સ્થૂળ અપેક્ષા એ જોઈએ તો શુભ રાગથી લાભ થાય એમ માને તેને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. શુભ રાગનું હોવું તે વ્યવહારનો પક્ષ નથી, તો વ્યવહાર છે. શુભ રાગનું હોવું તે પુરુષાર્થની ભક્તિ ઇત્યાદિ એ રાગ હોય એને વ્યવહારનો પક્ષ કહેતા નથી, પણ એનાથી લાભ માને અને એનો સ્વામી બની એમાં કર્તૃત્વ બુદ્ધિ રાખે તેને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા પણ ન જણાય અને ખરેખર પર ન જણાય તો એ પક્ષમાં આવ્યો છે કે ઇન્દ્રિય જ્ઞાન વડે ભલે મને આત્મા ન જણાય પણ પર તો જણાય છે ને, એ પણ એક વ્યવહારનો પક્ષ છે. અલિંગનના બોલમાં કહ્યું કે આ આત્મા ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી. ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણું છું એમ માને છે કે અનાત્મા છે અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા પણ જણાતો નથી. સ્વ પર કાંઈ યથાર્થપણે જણાતું નથી, છતાં એ શાસ્ત્ર જ્ઞાનનો પક્ષ રાખીને મને જ્ઞાન પ્રગટ થઈ ગયું, જ્ઞાન બહુ વધ્યું, પેલા એટલું જ્ઞાન નહોતું, હવે જ્ઞાન બહુ વધ્યું. એ જ્ઞેય વધ્યું છે પણ જ્ઞાન વધ્યું નથી. જ્ઞેયને જ્ઞાન માને એનું જ્ઞેય છે શાસ્ત્ર જ્ઞાન હોય પણ એ ઉપાદેય કરતો નથી. એવું વ્યવહારનો પક્ષ પણ જીવને રહી જાય છે, એને જ્ઞાનનો બંધ કહેવામાં આવે છે. એ ઘણા પ્રકારો છે સૂક્ષ્મપણે. પછી પર્યાયથી સહિત જ આત્મા છે, એકાંતે પર્યાયથી રહિત હોઈ શકે જ નહીં, એ પણ એક વ્યવહારનો પક્ષ છે. અત્યારે શું કરે છે કે વ્યવહારનો પક્ષ કોને કહેવાય, બધા દાખલા આપે છે કે આટલી એટલી વસ્તુ આપણામાં હોય તો એને વ્યવહારનો પક્ષ છે. એ બધા નામ યાદ રાખવાના છે કે આને વ્યવહારનો પક્ષ કહેવાય. વ્યવહાર નથી. પર્યાયથી રહિત આત્માનું ભાન થઈ અને પછી પર્યાયથી સહિત જાણે તો તેને વ્યવહાર નહીં કહેવાય. પણ પર્યાયથી સહિત જ આત્મા છે એમ એકાંતનો પ્રમાણના પક્ષમાં રોકાઈ જાય તો પણ તેને વ્યવહારનો પક્ષ છે, વ્યવહાર નથી. પ્રમાણ જ્ઞાન નથી પણ પ્રમાણ અસ્થાસ છે, પ્રમાણનો પક્ષ થઈ ગયો છે. એમ વ્યવહારનો પક્ષ ઘણા પ્રકારે હોય છે. વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અગ્રહિત મિથ્યાત્વની વાત કરી, અનાદિ શબ્દ વાપર્યો છે. તમે કીધું અગ્રહિત મિથ્યાત્વ કીધું ને, એટલે આપણે એમ કહીએ કે કોઈ કે મિથ્યા તો કોને કહેવાય, તો આપણે કહીએ કે આપણે શરીરને આપણે પોતાનું માનીએ, આ શરીર મારું છે એમ કહીએ એ ગ્રહિત મિથ્યાત્વ. પણ ત્યાં અટકી નથી જવાનું. શરીરનું હું કાર્ય કરી શકું છું, શરીર મારું કાર્ય કરી શકે છે, એ પણ અગ્રહિત મિથ્યાત્વ છે. એટલે કર્તાપણાની ભાવના છે એ પણ અગ્રહિત મિથ્યાત્વમાં જાય છે. બરાબર. એટલે મારે કોઈ જાતનું રિલેશન નથી શરીર સાથે. એમાં કર્તા કર્મ પણ આવી ગયું. ખાલી આપણે એમ જ કહીએ કે ખાલી શરીરને પોતાનું માનવું એ ગ્રહિત મિથ્યાત્વ છે, તો એટલું ઇનફ નથી. એની સાથે કોઈ પણ રિલેશન કર્તા કર્મનો પણ નથી. એ કોઈના ઉપદેશથી ગ્રહણ નથી કર્યો. અનાદિથી આત્મા પોતાના સ્વભાવથી જ્ઞાતા હોવા છતાં પણ બીજાના ઉપદેશ વિના પોતે પોતાને રાગનો કરતા માની બેઠો છે. એ અનાદિનું એ શલ્ય છે મિથ્યાત્વનું.
કહે છે કે અનાદિકાળથી વ્યવહારનો પક્ષ છે અને એનો ઉપદેશ પણ એક તો વ્યવહારનો પક્ષ છે અને ઉપદેશક પણ કેવા મળ્યા? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ક્રિયા રુચિહીન, ઉપદેશક પણ તે હવા. શું કરે જીવ નવીન? જે કરતો એ ક્રિયા કરે અને કરે છે એને પુષ્ટ કરનારા અજ્ઞાની ઉપદેશ પણ બરાબર છે. તમારી લાઈન સાચી લાગે છે. હો ઓલા બધા સુંદર વાળા છે એકલા જગ્યા બાર બેઠી ગયા. તમે બરાબર છો. એને દ્રઢ થઈ ગયો વિચાર. આ કાચો પારો છે, એને કેળવીને ખાય તો કામ થઈ જાય, બાકી કોઈ નિશ્ચાભાસ થઈ જાય. એની પ્રજ્ઞાના દોષથી એમાં શ્રી ગુરુ શું કરે? શ્રી ગુરુ નો કઈ દોષ નથી, તો એની પ્રજ્ઞાનો દોષ છે. વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. આ 11મી ગાથા છે ને, 11મી ગાથા, 156 ગાથા, 167 અને 272 એ 4 ગાથાનું ઇનામ જાહેર કર્યું છે જય ગુરુમાં વિદ્યાર્થીઓ માટે. કે વિદ્યાર્થીઓ જે વિદ્યાલયના છે, ભૂતકાળના પાસ થઈ ગયેલા બધા અને વર્તમાન જે છે તે એ બધા વિદ્યાર્થીઓને આ 4 ગાથાનો નિબંધ. 56, 67 બીજી કઈ કીધી? 67 56, 67 પછી 72. એક મિનિટ પાછું જોવું છે. એક મિનિટ ખાલી 1 મિનિટ પાછું. હા, છે એને કેળવીને ખાય તો કામ થઈ જાય, બાકી કોઈ નિશ્ચાભાસ થઈ જાય. એની પ્રજ્ઞાના દોષથી એમાં શ્રી ગુરુ શું કરે? કાચો પારો એટલે શું? કાચો પર એટલે એ સાચવીને ખાવાનું, નહીં તો નુકસાન કરે. કાચો પારો, પારો એટલે શું? પારો આપણે થર્મોમીટર માં હોય ને. અચ્છા, એ પારો એટલે મર્ક્યુરી. હા, મર્ક્યુરી. આ તો હું સમજુ છું. એટલે બાકી કાચો કાચો પારો પારો મૂળ સાચવીને વાપરવું નહીં તો ઊંધો પડે. રજનીભાઈ, કાચો હા. પારો છે ને, કાચો પારો જે શબ્દ પ્રયોગ કરે છે ને, પારાનો ઉપયોગ આમ જનરલી કોઈ માણસ ખાવામાં ન કરે, પણ કોઈ પણ હા. માણસ બીમારી દૂર કરવી હોય તો ઔષધ તરીકે એને વપરાય ને. અચ્છા અચ્છા. તો ઈ ઔષધ તરીકે જો વાપરે તો કામ થાય. બાકી જો એમને એમ કરવા જાય ને તો ઈ કાચો પારો એને પચે નહીં. કાચો પારો એટલે ઈ ઔષધમાં નાખવામાં આવે છે, ઈ એટલે ઔષધ એમ એટલે કહેવામાં આવે છે. એવું ખાવા માંડું તો તકલીફ થઈ જાય. ઈ આ સોનગઢમાં છે ને, અમે આ વાતની એક અમારે પૂછ્યું હતું કે ભાઈ આનો અર્થ શું? તો ઈ પારો, કારણ કે આમ તમે જુઓ, તમે આપણે 7 દિવસ જે ઘરમાં જમતા હોય તમારે મેનુ તપાસો, એમાં પારો કોઈ દી ખાઈ છીએ આપણે? નહીં. પારો આપણા મેનુમાં ન આવે. પણ તમે કોઈ પણ દવા ખાતા હો કોઈ પણ બીમારીની, તો એમ કહેવાય છે કે આયુર્વેદ છે ને ઈ પારાનો ઉપયોગ કરે છે. તો એ પારાનો ઉપયોગ કરે ને ત્યારે ઈ કાચો પારો નાખે અને પારાને પાકો ન નાખે એમ. અચ્છા. એટલે કે આ તો કાચો પારો છે, પકાવ એને પચે તો કામ થાય એવું છે એમ. મારા જો ખાવા માંડે કાચો પારો લઈને તો મરી જાય. ના રે ના, એમ તો ખાઈ જ ન કે ને. દાદા આપણે અનાજમાં નાખવા માટે થેપલી બનાવીએ ને. ઈ પારાની થેપલી આપણે બનાવીએ. હા, પણ ઈ થેપલી જીવડા હિન્દુબેન, ન પડે ઈ આપણે વસ્તુમાં. થેપલી ખાઈ ન શકીએ. વસ્તુમાં જીવડા ન પડે એના માટે એટલે થેપલી બનાવીએ. એ ઈ બાટીમાં પોઈઝનસ છે, હા, એ જુદું કામ કરે. એને આપણે ખાઈ ન શકીએ એમ કહેવાનો ખાઈ ન તાત્પર્ય એ છે. હા, પારો છે ને ઇટ ઇઝ અ પ્રિઝર્વેટિવ. હા. બરાબર, સમજાઈ ગયું. પ્રિઝર્વેટિવ બરાબર છે. ઓકે, રાઈટ. હજુ ગાથાનું નામ આવશે. શ્રી ગુરુ નો કઈ દોષ નથી, તો એની પ્રજ્ઞાનો દોષ છે. વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે. આ 11મી ગાથા છે ને, 11મી ગાથા, 156 ગાથા, 167 અને 272 એ 4 ગાથાનું ઇનામ 272 અને કઈ? 11, 56, 67 અને 272.
1156 ઓકે 1156 ઓકે 1156 67 અને 272 એ બધી બરાબર. વ્યવહારની ગાથા છે એમ. વ્યવહારનો પક્ષ છે હા ઓકે હા ઓકે તો જોઈ નાખો જણાવ્યું છે જય ગુરુમાં વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીઓ જે વિદ્યા લીના છે ભૂતકાળના પાસ થઈ ગયેલા બધા અને વર્તમાન જે છે તે એ બધા વિદ્યાર્થીઓને આ 4 ગાથાનો નિબંધ લખવાનું કહ્યું. લખીને 15 તારીખ સુધી મોકલજો રાખો. ફર્સ્ટ ક્લાસ પાસ આવશે ને 1000 ઇનામ અને સેકન્ડ ક્લાસ ને 500 ઇનામ. ત્યારે બીજા કે અમે લખીએ કે નહીં, તમે લખો ખુશીથી, તમને ધન્યવાદ આપવામાં આવશે પણ ઇનામ આપવામાં આવશે. લખવાને છો બધાને. આ 4 ગાથા મૂળ છે, પાયાની વાત છે, વ્યવહારનો પક્ષ. ભાવથી ભણે તો પક્ષ છૂટી જાય ને વ્યવહારનું જ્ઞાતા થઈ જાય. વ્યવહાર ન છૂટે. હે તૈયાર જ છીએ ભાઈ. ઈશ્વરભાઈ કહે છે, ઈશ્વરભાઈ કમિટીના મેમ્બર છે. વાંચનકારને બોલાવવા બીજું સીધો એ બધા એના મેમ્બર છે. કમિટી નથી છે. સુમનભાઈ ક્યાં ગયા? સુમનભાઈ શું કહ્યું ભાઈ? એ તું જે માની બેઠો છો એવો તું નથી. અમે વ્યવહારનો નિષેધ કરીએ છીએ, એમાં તારો નિષેધ ક્યાં આવ્યો પ્રભુ? તું એવો નથી. તું ઇન્દ્રિય જ્ઞાન વાળો નથી. તું પુષ્પાપ વાળો નથી. તું કર્મના સંયોગ સંબંધ વાળો નથી. તું મનુષ્ય નથી. તું નારદી નથી. તું દેવ નથી પ્રભુ. તું તો ભગવાન આત્મા છો. એમાં અમે સાચી વાત તારું સ્વરૂપ છે એવું કહીએ છીએ. એમાં તને શું દુઃખ લાગે છે? કેમ કે જેવો તું માની રહ્યો છો એવો તારો આત્માનો સ્વભાવ સર્વજ્ઞ ભગવાને કેવળ જ્ઞાનમાં જોયું એવો તારો સ્વભાવ છે. અને સંતોએ અનુભવીને વાત કરી છે કે આત્મા ભગવાન છે. બધા ભગવાન છે, બધા ભગવાન થાવ. એ આશીર્વાદ આપનારો ચાલ્યો ગયો ને અટાણે તો વચન ને વાણીમાં પણ વક્રતા આવી ગઈ કે નિગોદમાં જશે. આવા આવા શબ્દો સંભળાય છે. પ્રભુ આ કોઈ જીવ દુઃખી થાય એવો કોઈને વિચાર કરે તો બરાબર લાગતું નથી ને મુમુક્ષુને કોઈ શોભે નહીં. ભગવાન છો ને ભગવાન વર્તમાન તમે ભગવાન છો ને એનું અવલંબન લેતા ભગવાન તમે થાવ. આવો એક કરુણાનો સાગર, કરુણાની મૂર્તિ આપણને રસ્તો પાર બતાવી, ભૂલેલાને પાર બતાવીને ચાલ્યા કહે છે કે વ્યવહારનો પક્ષ નાતિકારનો છે. વ્યવહારનો નિષેધ આવ્યા વિના નિશ્ચયની પ્રાપ્તિ 3 કાળમાં કદી કોઈ જીવને થતી નથી, થશે નહીં, થવાની નથી. વ્યવહારનો નિષેધ એ નિશ્ચયનું વાક્ય છે. નિશ્ચય તો વચનાતીત છે, પણ જે જ્ઞાન વ્યવહારનો નિષેધ કરે કે રાગ મારો નહીં, જે જ્ઞાનમાં આવ્યું કે રાગ મારો નહીં, હું તો જ્ઞાનમય આત્મા, હું જ્ઞાનમય આત્મા છું ને રાગમય નથી. આવો જેને વિચાર આવે તેને વિકલ્પાત્મક નિશ્ચયનો પક્ષ આવ્યો કહેવામાં. પછી પક્ષાતિક્રમણ થાય તો બહુ બુનબુનમાં એક બોલ આવે છે કે વ્યવહાર ક્યારે જાણ્યો કહેવાય? વ્યવહાર કોને કીધું કે એની વ્યાખ્યા શું કે વ્યવહાર જાણ્યો? તો કે વ્યવહારનો નિષેધ આવે ને એ વ્યવહારને જાણ્યો કહેવાય. વ્યવહારથી આપણે કે ને રાગ મારો છે, શરીર મારું છે, મારો છે એમ કે ને આપણે, એનો નિષેધ આવે તો આપણે વ્યવહારને જાણ્યો કહેવાય. બરાબર. વ્યવહારના વિષયનો નિષેધ થવો જોઈએ તો વ્યવહારને જાણ્યો. 4 ગાથાની જાહેરાત કરી છે. પછી એક ભાઈએ કહ્યું ભાઈ ઇનામ મારા તરફથી, અમદાવાદમાં એક ગુજરાતી ઇનામ મારા તરફથી. મેં કીધું ઇનામ આપનારા મળી ગયા છે ભાઈ. તો એક ભાઈ કે બીજા ઇનામ કાઢો કે અમારું લિસ્ટમાં નામ. આ ઇનામ આપનારાની હરીફાઈ બોલો. એ વિચાર આવ્યો કે જૂની પેઢી છે ગુરુદેવને પરિચય વાળા, એ તો થોડા ટાઈમ પછી જીવનભાઈ
વિદાય થવાનું છે ને આપણા. આ જે નવી પેઢી તૈયાર થાય છે, નવી પેઢી જયપુરમાં નવી પેઢી તૈયાર થાય છે, જે કુમકુમની વાણી ગુરુદેવ સ્પષ્ટ કર્યું એને યથાર્થ રીતે પ્રતિપાદન કરે તો સ્વપરમેનું હિત થાય. તો એ વિદ્યાર્થીઓ પર મારી નજર ગઈ કે વિદ્યાર્થીઓ તૈયાર થાય તો સારું. અરે ચર્ચા તો કરે પરસ્પર. આ વ્યવહાર એટલે શું, વ્યવહાર નહીં એટલે શું, વ્યવહારનો પક્ષ એટલે શું ને વ્યવહાર શું, એના ભાગલા તો પાડે. વ્યવહાર નહીં તો જ્ઞાનનો અંશ છે અને વ્યવહારનો પક્ષ એ અજ્ઞાનનો અંશ છે. જ્ઞાન ક્યાં છે? આપણે રાજકોટમાં પણ એવી સ્પર્ધા કરાવી. હા, બહુ સારી વાત છે. 4 નહીં તો 2 ગાથા. આ અધ્યયન કરે ઊંડાણથી એને લાભ થાય અને જ્યારે વાંચન કરવા જાય બધી જગ્યાએ તો એને ખ્યાલ આવે આ કેમ 4 ગાથાનું કહ્યું. પછી પૂછ્યું વિદ્યાર્થી કે કોણ તપાસશે? હું તપાસીશ. ઇનામ કોણ આપશે? હું આપીશ. હું આપીશ તો કઈ પાછળ બધા બીજા આપનારા નહીં. આ વિદ્યાર્થી ગાથા છે એનું ધ્યાન ખેંચાતું નથી. વ્યવહારના પક્ષનો અભાવ કરવાનું કહ્યું. ગુરુદેવનો ઉપદેશ ચાલુ જ રહીએ એવી ભાવના થાય. એ ભાવનાથી આ ઇનામની વાત બહાર પાડી છે. 45-45 વર્ષ સુધી મહેનત કરી અને એ મહેનત ઉપર પાણી ફેરવવાની પ્રવૃત્તિ ચાલે એ કઈ અમને ગમે નહીં. ગુરુદેવે પણ એમ કહ્યું કે લાલુભાઈ અને મિત્રનું નામ મારી એ ટેક પણ ઉતરી ગઈ છે. ટેક ગુરુદેવ ત્યારે ચર્ચા શું કહ્યું પ્રભુ કે ધરાય આત્માનું હિત કરીને કોઈ સરળ નથી. કોઈ સંઘ, કોઈ મંડળ, કોઈ સિહાદી, કોઈ શરણ આત્માને નથી. 30-30 વર્ષના, 40-40 વર્ષના, 50-50 વર્ષના ચાલ્યા જાય. આ તો કોઈ આપણને મહાભાગી જોગે લોટરી લાગી ગઈ. હેમંદર ભગવાને અહીંયા મોકલા ગુરુદેવને, જાઓ લાયક જીવો ભારતમાં, નિકટ ભવિષ્યો ભારતમાં છે, પહોંચી જવા. નિકટ ભવિષ્યો અહીંયા ઘણા છે એટલે જ મોકલા. 1-2 માટે ન મોકલે. મહાપુરુષ સર્વત્ર ભગવાન મોકલે 1-2 માટે. વાણી છૂટી ગર્જના, સે ગર્જના છૂટી હો. આખું હિન્દુસ્તાન સામે એકલો દુષ, મેરું ડગે પણ. જે છે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. હા, એ બરાબર છે. નિશ્ચયા પાસે થઈ ગઈ. શુભ તો કરવો જોઈએ, કરતા કરતા ધર્મ કરવો જોઈએ કે આવે એને જાણવો જોઈએ. આવે એને જાણવો જોઈએ કે છે એને જાણવો જોઈએ. છે કોણ? નાયક. આવે જાય એને જાણવું છે કે છે ભગવાન એને જાણી લેને એકવાર અને પછી જે રાગ જણાય તેને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. નિશ્ચય સમજાયો ને બાબુ? જે જાણેલો છે ને, જાણેલો જે આવે છે એને જાણવો કે જે જ્ઞાન તો છે તમારી પાસે, તો આવે છે જ્ઞાન તમારી પાસે છે. હવે રાગને જાણવાનું બી છોડી દે એટલે જ્ઞાનને જાણવાનું એમ કે છે એને જાણ. એની સાથે વ્યવહાર નહીં હોય ને હોય અને વ્યવહાર નહીં નો વિષય પણ છે. તેથી તો વ્યવહાર નહીં છે, વિષય નથી એમ કોણે કહ્યું? આશ્રય કરવાયો નથી. વ્યવહાર નહીં નો વિષય 9 તત્વ 6 દ્રવ્ય બધું છે. 14નું સ્થાન, 12ના સ્થાન બધું છે. બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે, હામાં હા મિલાવે છે અને એ વાત એટલી સહેલી લાગે છે કે એમાં કાંઈ સમજવાની તકલીફ જ નહીં. બોલો, આ
છેલ્લો તો આટલું પ્રત્યાખ્યાન કરો, ત્યાગ કરો. અરે જ્ઞાન પ્રત્યાખ્યાન છે, રાગનો ત્યાગ કરવો આત્માના સ્વભાવમાં નથી. કેમ કે આત્મા રાગના અભાવ સ્વભાવે, અપોહ સ્વભાવે વિરાજમાન છે. એ તો પરનું લક્ષ છૂટ્યું ને રાગની ઉત્પત્તિ ન થઈ અને જ્ઞાનમાં એમ જાણ્યું કે આ રાગ પરભાવ છે. પરને પર જાણવું એનું નામ ત્યાગ કહેવામાં આવે છે. ત્યાગના નામે આખું હિન્દુસ્તાન ફેલાય છે. પણ જ્ઞાન પ્રત્યાખ્યાન એક વાક્ય એવું મૂક્યું, એક વાક્ય સોનેરી છે. જ્ઞાન પ્રત્યાખ્યાન, જ્ઞાનમાં એમ જાણ્યું કે આ દેહાદી ને આ કુટુંબ પરિવાર મારા નથી. જ્ઞાનમાં એમ જ્ઞાયકની સન્મુખ જાણ્યું કે રાગાદી ભાવ મારા નથી. જ્ઞાયકની સન્મુખ થઈને એમ જાણ્યું એક સમયની પર્યાય નાશવાન અનિત્ય સાપેક્ષ એક ખરેખર એ મારી ચીજ નથી. એમ જે જ્ઞાનમાં આત્માનું અવલંબન કરીને પ્રભાવને પર જાણ્યું તે જ્ઞાનનું નામ પ્રત્યાખ્યાન છે. જ્ઞાન પોતે ત્યાગ છે. વાતો તો આતુર ઘણી કરી ગયા છે. જ્ઞાન પોતે ત્યાગ છે. મેં 34 ગાથા છે ને, 34મી ગાથા એમાં એવું આવે ને કે સમુદ્રની સામે ઉભો હોય માણસ અને એક ચાદર હોય એની સામે, તો ચાદર વચ્ચે રાખે પોતાની અને સમુદ્રની વચ્ચે, તો આખો સમુદ્ર દેખાય નહીં. એમ જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે. એટલે આ વસ્તુ મારી નથી એમ જાણ્યું એ જ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન જ્ઞાનમાં છે. 11 પડી ગયા છે પણ વાંચવાની શરતો જોઈને સોનું બનાવવાની ચોપડી તો ઘરમાં આવી પણ કબાટમાં બરાબર તાળું મારીને રાખી મૂકી છે. ગમે ત્યારે આપણે તો સોનું બનાવી લઈશું. ભૂખ હાથમાં આવી ગઈ છે મંત્ર. એમને મારી બોલો થઈ જશે. આળસ ન કરાય. સોનું બનાવવાની ટીમ કોઈ આળસ કરે અને કરે તો બરોબર કહેવાય ને. એ ભગવાન બનાવવાના શાસ્ત્રો આલમારીમાં પેક કરી રાખે. પેલા કાગળે પણ ફાયદા અંદરમાં. સ્વાધ્યાય તો ઊંચામાં ઊંચી વસ્તુ છે. સ્વાધ્યાયથી વિચાર જન્મે છે. વિચાર દ્વારા નિર્ણય થાય છે યથાર્થ અને નિર્ણય પછી અનુભવ આવે છે. બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર વ્યવહારનો ઉપદેશ આપે છે. વળી જીનવાણીમાં ઉપરાંત બે વાત કરી. ત્રીજી વાત વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો અવસ્થા વિજ્ઞાની બહુ થયો છે. જ્ઞાન ત્યાં, દર્શન ત્યાં, જાણે ત્યાં, દેખે ત્યાં. સ્થૂળ અપેક્ષાએ મનુષ્ય તે આત્મા, દેવ તે જીવ, એમ અનેક પ્રકારે વ્યવહાર દ્વારા નિશ્ચયનો ઉપદેશ આપી શકાય છે. નિશ્ચય તો વચનાતીત અનુભવ ગમ્ય છે માત્ર, પણ જે નિશ્ચયના સ્વરૂપને યથાર્થ જાણતો ન હોય તેને કોઈ એના અસાધારણ લક્ષણ દ્વારા એને લક્ષ્ય કરાવવા માટે એટલો ભેદ પાડીને આ ભેદમાં ભેદ કાઢીને સમજાવે. તો જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ સુધરીનો અવસ્થા કરે બહુ. પણ આ જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ પ્રયોજન શું? શુદ્ધ નહીંનો અવસ્થાલમ જાણી સાહેબ જાણી બહુ કર્યો છે. પણ એનું ફળ સંસાર જ છે. કથનચિત સંસાર ને કથનચિત મોક્ષ એમ રાખવું ને, નકર એકાંત થઈ જશે. તને એકાંત ની ખબર નથી ને અનેકાંત ની ખબર નથી. હવે આગળ 4 પ્રકાર થી ચેતાવ્યા જગતના જીવો છે. હવે એક બીજી વાત કરે છે. શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નથી. શુદ્ધ આત્મા હું છું એવો અનુભવ તો કદી તેને અજ્ઞાની જીવને થયો. બોલું અનાદિનું કહ્યું તો અહીંયા કદી શબ્દ મૂક્યો વિશેષણ. શુદ્ધ નહીંનો પક્ષ એટલે શુદ્ધ આત્માનો અનુભવ લેવો. પહેલા પક્ષનો અર્થ વિકલ્પ ન લેવો. શુદ્ધ નહીંનો અનુભવ તો કદી આવ્યો નથી. એના માટે કદી લખ્યું છે અનાદિ મિથ્યા દ્રષ્ટિ. સાદી મિથ્યા દ્રષ્ટિમાં બાદ રાખવા. બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ ન હોય. સમોસરમાં આવે ને ગુરુદેવના બધા અનાદિ મિથ્યા દ્રષ્ટિ ન હોય. સાદી મિથ્યા દ્રષ્ટિ પણ હોય.
એનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે. શુદ્ધાત્માની વાત કરવી એ તો ક્યાંક ક્યાંક વિરલ. સોનગઢના સંતે કરી 200 વર્ષ પહેલા લખાણ છે કે શુદ્ધ નહીં નો ઉપદેશ જ વિરલ છે. સાચો ઉપદેશ મળે તો વિચાર કરીને પામે ને ઉપદેશ જ ખોટા. એમાં પામવાનો પ્રકાર કોઈને ઉલટો મિથ્યા પ્રગટ થાય નહીં. એનો ઉપદેશ પણ વિરલ ક્યાંક ક્યાંક છે, નથી એમ નહીં. ક્યાંક ક્યાંક તો છે ને હજી ક્યાંક ક્યાંક રહેવાનો પણ છે 5 મહારાના છેડા સુધી. ક્યાંક ક્યાંક રહેશે. એનું કારણ કે આ છે ને આ બીજનું વાવેતર એવું ગુરુદેવે કહ્યું છે, સોગાનીજીએ કહ્યું છે કે આ ગુરુની વાણી 5 મહારાના છેડા સુધી જીવોને સમ્યક દર્શનમાં નિમિત્ત થશે. એના જ્ઞાનમાં આવ્યું લખ્યું ને વાત સાચી છે. વિરલ ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ ઉપકારી શ્રી ગુરુ આત્મજ્ઞાની, શ્રી એટલે આત્મજ્ઞાન હોય ને ગુરુ કહેવાય. શુદ્ધ નૈરાત્મા પુણ્ય ને પાપના બે ભેદ પડતા એટલું મિથ્યાત્વ છે. તો પાપને પાપ છે. ગમે એવી મિથ્યાત્વની મંદતા થાય તો એને પુણ્ય ન કહેવાય. ગમે એટલી મિથ્યાત્વની મંદતા થાય તો એ પુણ્ય તત્વ નથી. એ તો પાપ તત્વ છે. માટે કહે છે કે શુદ્ધાત્માનો અવલંબન લ્યો, એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના, શુદ્ધાત્માને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારક ન નથી, વ્યવહારમાં મગ્ન થઈ ગયો છે. વ્યવહારક ન તો જ્ઞાની હો, આત્માને જાણતા જાણતા જે પ્રકારના ભાવ આવે એને જાણે એનો વ્યવહારનો જાણનાર કહેવાય. પણ અજ્ઞાની વ્યવહારમાં મગ્ન છે, શુભ રાગમાં પોત મગ્ન થઈ ગયો છે. શાસ્ત્ર જ્ઞાનમાં એવો લીન થઈ ગયો છે, આ જ્ઞેય લુપ્ત છે. જ્ઞેય નાયકનો શંકર દોષ કરી ગયો છે. ઇન્દ્રિય જ્ઞાનની તાકાત નથી કે ભેદ જ્ઞાન કરી શકે. જે ઇન્દ્રિય જ્ઞાન એકત્વ કરે એ વિભક્ત કરવાની તાકાત એના ન હોય. એ તો અતિન્દ્રિય જ્ઞાનની તાકાત છે વિભક્ત કરવાની. એ કહે છે વ્યવહારમાં મગ્ન છે, વ્યવહારક ન નહીં. સાધક તો વ્યવહારનો જાણનાર છે, પણ બોલો તો વ્યવહારમાં મગ્ન થઈ ગયો, ડૂબી ગયો, ઓતપ્રોત થઈ ગયો. મગ્ન થવું જોઈએ સ્વભાવમાં અને મગ્ન થયો રાગમાં. મગ્ન થઈ ગયો ભગવાન આત્મામાં અને મગ્ન થયો આંતરોમાં. એ સંવર ક્યાંથી પ્રગટ થાય? ગમે એટલી નંદુભાઈ વાત કરે ને, શાસ્ત્ર કે ને શાસ્ત્રના જાણનારા પણ વાત તો શાસ્ત્રમાં હોય કરે. પણ ભાઈ એ તો પોતે પોતાથી જ્યારે સમજે ને ખરેખર તો એવો શાસ્ત્રમાં પાઠ છે કે જ્યારે પોતે પોતાનો ગુરુ થાય ત્યારે સમજાશે. બીજાથી સમજી શકે, બીજા એને સમજાવી દે એ વસ્તુના સ્વભાવમાં નથી. કેમ કે બેન રહ્યો છે કરતા સમજતો છે જ નહીં. માટે જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે, વ્યવહાર નહીં, વ્યવહારનો જાણનાર કહેવાય અને વ્યવહારમાં મગ્ન છે જ્ઞાની છે. ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધા નિશ્ચય સમ્યક થઈ શકતું નથી. એમ આશય જાણવો. 2-3 કઈ બાકી છે. દાખલા કાઢો 387, 88 ને 89. 387, 88 ને 89. 551 છે. ઘરે લાગે 551. છે. 51.
551 કીધું ને, 551. હમ. આવ્યો. એ દિશામાં કંઈ ફેર નથી. 987 જેમાંથી 536 છે. 36 થયું. તેત્રીસ અડત્રીસ થયું. સર્વવિષય જ્ઞાન અધિકાર છે. દાખલા 387 શ્રી કૃષ્ણ ટાઈપ ફળો પછી જે બાકી છે દાખલા કર્મના ફળને વેદતો થતો. જે આત્મા કર્મ ફળને પોતાનું કરે છે, માને છે, તે ફરીને પણ 8 પ્રકારના કર્મને એટલે દુઃખના બીજને માંગે છે. કર્મના ફળને વેદતો થતો જે આત્મા કર્મ ફળ મેં કર્યું એમ જાણે છે, તે ફરીને પણ 8 પ્રકારના કર્મને એટલે કે દુઃખના બીજને માંગે છે. કર્મના ફળને વેચતો થતો જે આત્મા સુખી દુઃખી થાય છે, તે ફરીને પણ 8 પ્રકારના કર્મને દુઃખના બીજને માંગે છે. એની ટીકા બહુ સહેલી, બધા સામાન્ય જેવો સમજી શકે એવી ટીકાઓ છે. આ જરા થોડું કામ આવ્યું, બાકી પણ ટીકામાં બહુ સરસ આવશે કે અજ્ઞાન કેમ ઊભું થાય છે અને કેવી રીતે કર્મને માંગે છે એનો વિસ્તાર હવે આવશે નથી. બાબુજીનું પ્રવચન. ઓકે, થઈ ગયું. જો આપણે 11મી ગાથાને પૂરી કરી એ પહેલા જે આપણે આ તો કરેલું હતું, પેલા સવાલ જવાબ ગયા વખતે કરેલા ને, વ્યવહારીના 4 પ્રકારો, આગમ પદ્ધતિ અને એ કરેલા. પછી જો આ કરેલા છે કે જો કર્યા હોય તો પછી જો આ દઈએ કે નિશ્ચય નહીં થતા વ્યવહાર નહીંના ભેદ પ્રભેદોને સમજાવવા માટે આ ગાથાની રચના થઈ છે. સાચું કે ખોટું? નથી થયું. નથી કરી?
હા તો કરી હા, નાખીએ. નથી. ટાઈમ છે હજી 15 મિનિટ. બોલો મહેશના પક્ષ મહેશની ટીમ વાળા બોલો. નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીંના ભેદ આ ગાથાની રચના શા માટે કરવામાં આવી છે? મહેશભાઈ કેમ દેખાતા નથી? વાળ કપાવા ગયા. મિસિંગ છે. અરે મહેશ મામા મ્યુટ છે. હા બ્યુટ છે. હા તમારો અમારા બોલો. નિમિષા અમારા નિમિષાબેન 1000 છે. નથી કોણ? કોઈ નિશ્ચય નહીં વાત- તથા વ્યવહાર વાંચો, નહીંના તમે ભેદ વાંચો પ્રભેદોને એટલે અમને સમજાવવા કંઈક માટે સમજાય. આ ગાથાની રચના થઈ છે. એટલે હા. 4 ભેદો તો આવે છે. આ તમે વાત જરા મોટેથી વાંચો ને, મને દેખાતું નથી. વાંચું? અક્ષર. હા નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીંના ભેદ પ્રભેદોને સમજાવવા માટે આ ગાથાની રચના થઈ છે. સાચું કે ખોટું? સાચું. ખોટું. બીજું જો બીજું સેકન્ડ જો બીજું. બીજું પરમાર્થનો પ્રતિપાદક હોવા છતાં વ્યવહારને અંગીકાર કરવા યોગ્ય નથી, એ બતાવવા માટે આ ગાથાની રચના થઈ છે. એ સાચું. સાચું બરાબર. છે. તો પછી બરાબર. પહેલું ખોટું. હા એટલે ભેદ પ્રભેદો માટે નથી કરી. એટલે ઉત્થાનિકામાં આવ્યું ને ઉત્થાનિકામાં. હમ. હમ. હા, એટલે પરમાત્મા પ્રતિપાદક છે એ માટે વ્યવહારની વાત. બરાબર. આ ગાથાની સોરી. આ ગાથાની ટીકા પર પ્રવચન કરતા પૂજ્ય ગુરુદેવ શ્રીએ આગમ પદ્ધતિ નય ચક્રાદીમાં બતાવેલા વ્યવહાર નહીંના ભેદ પ્રભેદો સમજાવ્યા છે. ખોટું. સાચું. અધ્યાત્મ ચોથું વાંચો ચોથું. આ ગાથાની ટીકા પર પ્રવચન કરતા પૂજ્ય ગુરુદેવ શ્રીએ અધ્યાત્મ પદ્ધતિ પંચાધ્યાયીમાં બતાવેલા વ્યવહાર નહીંના ભેદ પ્રભેદો સમજાવ્યા છે. સાચું. સાચું. બરાબર. ત્રીજું ખોટું, સાચું, ચોથું સાચું. આત્મ પ્રાપ્તિના પ્રયોજન વશે અહીં પર્યાય માત્રને અસત્યાર્થ અભૂતાર્થ કહી છે. સાચું છે. બરાબર. બોલો મહેશની ટીમ વાળા બરાબર છે? હા મહેશભાઈ મહેશ મામા તમારું વોલ્યુમ મોટું કરો. તમારો વોલ્યુમ નથી, અવાજ નથી સંભળાતો. આઈડિયા સારો કર્યો છે મહેશભાઈ. ત્રિકાળ Follow વસ્તુ કરો. એટલે Follow પર્યાય કરો. નથી એમ નથી. પર્યાય આપણે જોઈએ ને તો પર્યાય છે જ નહીં એ બતાવવા માટે નથી કર્યું. આ અપ્રયોજનભૂત છે. પર્યાયનું જાણવું એટલે વ્યવહારનો વિષય જે છે પર્યાય વ્યવહારનો વિષય છે બરાબર. અને એ અભૂતાર્થ છે. કારણ કે આત્મ પ્રાપ્તિ માટે પર્યાયનું અવલંબન લેવાનું નથી. એ માટે એને ના પાડી છે અહીંયા. બરાબર. પર્યાય છે જ નહીં એમ નથી કહેવા માંગતા. બરાબર. બરાબર. ઓકે ચલો છ. ત્રિકાળ વસ્તુ પોતે જ તીર્થ છે. સાચું છે. અને આ તો છે ને આ તો જે આપણે સમયસાની ગુરુદેવની પ્રવચનમાં નથી આવું આપણે એટલે આ તમને એ ખબર ન હોય પણ આ જો જનને જાણવાની વસ્તુ છે કે આ બરાબર છે. રજદેવને કીધું ને વ્યવહારની એ પોતે તીર્થ છે અને આપણે અત્યારે જે સ્વાધ્યાય કરીએ છીએ ને એ બધું તીર્થનું પ્રવર્તન છે. તો આપણે અત્યારે વ્યવહારથી જાણીએ છીએ ને એને. આમાં તો ત્રિકાળ વસ્તુ કીધી. ત્રિકાળ વસ્તુ પોતે જ તીર્થ છે. હા એ પોતે તીર્થ છે. તીર્થ છે. ત્રિકાળ વસ્તુ પોતે જ તીર્થ છે. આપણે એની પ્રાપ્તિ કરવી છે ને તીર્થ છે. આપણે વ્યવહારથી જેને જાણીએ એ તીર્થનું પ્રવર્તન છે. તો અધ્યાય કરીએ આપણે જીનવાણીનું મનન ચિંતન વાંચન કરીએ એનું પ્રવર્તન છે પણ તીર્થ તો ત્રિકાળી વસ્તુ છે. ઓકે. ભૂતાર્થનો આશ્રય કરવાથી નિશ્ચય સમ્યક દર્શન પ્રગટે. વ્યવહારનો આશ્રય કરવાથી વ્યવહાર સમ્યક દર્શન પ્રગટે. ખોટું છે.
નિશ્ચય પ્રગટે પછી જ સમ્યક દર્શન વ્યવહાર વ્યવહાર જે સમ્યક દર્શનમાં વ્યવહારનું જે બીજું બધું છે ને હા ઓલા શું 28 મૂળ ગવર્નરમાં એ બધું વ્યવહાર પણ નિશ્ચય પ્રગટે પછી જ એને વ્યવહાર સમ્યક દર્શન કહી શકાય. બરાબર. આપણે કોઈ બી સવાલ હોય ને તો પહેલો જવાબ નાની ટીમને આપવાનો હોય છે. એટલે એને જરા વિચાર કરે ને પછી આપણે આપવાનો. બરાબર. નાની ટીમમાં અમારે પણ બહુ ઓછા મેમ્બર છે, 3 જ મેમ્બર છે છે. છે ઘણા છે ઘણા છે ઘણા છે. હું મામાની નીતા ભાભી. અમારા બરોબર. રંજનબેન તો મોટા ગ્રુપમાં મોટા છે. મોટામાં છે એટલે જ કહું છું. હું રંજન તો છે, સમીર શાહ, નથી બોલતો. મહેશ છે મહેશ નથી આપણે દેખાતો. આપણે રિક્રુટ કરવા પડશે ઓલી ટીમમાંથી. નીતા છે આ 3 જ છીએ, એમ તો કહું છું ઉપર 3 જ છીએ અમે. આ 3 છે ને બસ છે તો 3 તો અંકડીમાં તો તમે આગળ તમે જીતી જાઓ અંકડી રમતા હોય તો. ચલો આગળ. નિશ્ચય નહીં તથા વ્યવહાર નહીં બંને સમ્યક જ્ઞાનના અંશો છે. સાચું. સાચું. બરાબર સાચું છે બરાબર. હા. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કયો છે માટે તે સ્થાપવા યોગ્ય અથવા જાણવા યોગ્ય નથી. ખોટું. બરાબર છે. બરાબર જવા દઉં? હા. હા ચાલો. આગળ નહીં ખોટું. હા, અડધું ખોટું. ખોટું જ અભૂતાર્થ કયો છે બોલ્યા. માટે તે અડધું સ્થાપવા ખોટું યોગ્ય છે. નથી એ બરાબર છે. પણ અડધું જાણવા ખોટું. જાણવા યોગ્ય નથી જાણવા યોગ્ય છે. જાણવા યોગ્ય પાછળનું ખોટું. હા. અડધી લાઈન ખરી છે, પાછળથી ખોટું. નથી. એટલે ખોટું જ ને. હા, સવાલ ખોટો એ છે. ખોટું છે એનું ખોટું છે. ખોટું. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કયો છે માટે તે આદરણીય નથી, અંગીકાર કરવા યોગ્ય નથી. એટલે સાચું. અંગીકાર હા, સાચું. આદરવા યોગ્ય નથી અને અંગીકાર બરાબર છે. ખોટું. સાચું આવે ને. અંગીકાર કરવા આદરણીય યોગ્ય. નથી એ પાછું. પણ અભૂતળ શું કામ કહ્યું છે કે આપણે એટલે એને આદરણીય ન કરીએ ને અંગીકાર ન કરીએ. જો એને આદરણીય માનીએ વ્યવહારને એને અભૂતાર્થ કયો છે છતાં એને આદરણીય માનીએ તો પછી આપણને ક્યાંથી પ્રાપ્તિ થાય? નિશ્ચય નહીંથી જે પ્રાપ્ત થાય છે એ વ્યવહાર નહીંથી કેવી રીતે પ્રાપ્ત થાય? હમ. બરાબર છે. એટલે કહો એટલે છે માટે સાચું. આદરણીય નથી એના બરાબર છે. હમ. હમ. નહીં બરાબર પર્યાય અને તેનો વિષય બરાબર ત્રિકાળી દ્રવ્યમાં અભેદ કરીને અહીં શુદ્ધ નહીંના વિષયને શુદ્ધ નહીં કહેવામાં આવ્યો છે. નહીં એટલે પર્યાય અને તેના વિષય નહીંનો વિષય પર્યાય અને વ્યવહારનો વિષય ત્રિકાળી દ્રવ્ય એ બંનેને ભેગા કરીને અહીં શુદ્ધ નહીંનો વિષય કહ્યો છે. ના ખાલી એનો જે વિષય વિષય છે. શુદ્ધ ને પર્યાય છે અને એનો વિષય ત્રિકાળી ધ્રુવ એને પણ શુદ્ધ ને કહે છે. બે ભેગા થઈને જ છે. એટલે આ 11મું સેન્ટેન્સ બરાબર છે કે ખોટું છે? સાચું છે. નય પર્યાય અને તેનો વિષય અભેદ કહીને અહીં શુદ્ધ નયના વિષયને શુદ્ધ નય કહેવામાં આવ્યો છે. બરાબર છે. આ જે છેલ્લું છે ને અહીં શુદ્ધ નયના વિષયને શુદ્ધ નય કહેવામાં આવ્યો છે. એટલે પર્યાયને પણ શુદ્ધ નયનો કે છે અને એનો વિષય પણ શુદ્ધ નય. આ નહીં બરાબર 11 સાચું છે. એ 11 બરાબર સાચું. નથી. ના 11મું સાચું નથી. 11મું કેમ? સાચું કેવી રીતે? એની હા, પર્યાયને એટલે વ્યવહારનો અભેદ વિષય અભેદ વ્યવહારના કરીને નહીં એના જે એનો વિષય છે એને અલગ રાખીને એને શુદ્ધ નય કહેવામાં આવ્યું હા. છે અને તો જે તો પર્યાય છે એને અલગ રાખીને શુદ્ધ નય કહેવામાં આવે છે. એ બરાબર છે. બંનેને ભેગા કરીને નહીં. પર્યાયને શુદ્ધ નહીંનો વિષય નથી કહેતા. ના પર્યાયને શુદ્ધ શુદ્ધ નયનો નયનો વિષય નથી કહેતા પણ પર્યાયને શુદ્ધ નય કહે છે. શુદ્ધ નય અને પછી એ શુદ્ધ નયનો વિષય બરાબર. ત્રિકાળી. નહીં હા, એટલે પણ અભેદ અહીંયા તો શું કે છે? શુદ્ધ નહીંનો અભેદ વિષય નથી કરતા. એમાં બંને ત્રિકાળી દ્રવ્ય અને પર્યાય ભેગી છે. ના હા તો બસ એ અલગ છે. આ સેન્ટેન્સ ખોટું છે.
ખોટું છે. ખોટું છે. હા અભેદ કર્યું એ ખોટું છે. અને આપણે કીધું ને ખોટું. ઓકે બરાબર મહેશ. It's beyond the scope. પ્રમાણ સાચું વચન સર. છે ને? પ્રમાણ વચન. ઓકે 12મું. આ ગાથાને પૂજ્ય ગુરુદેવ શ્રી જૈન દર્શનનો પ્રાણ કહેતા હતા. સાચું. 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 બરાબર. સાચું. રાગ ત્રિકાળી આત્મામાં નથી, તેથી અસદ્ભુત છે. આ જ્ઞાન પ્રધાન કથન છે. રાગ ત્રિકાળી આત્મામાં નથી, તેથી અસદ્ભુત છે. આપણે વાત નહીં થઈ હોય એટલે કદાચ નહીં ખબર હોય. એટલે આ દ્રષ્ટિ પ્રધાન કથન છે, જ્ઞાન પ્રધાન કથન નથી. આમાં શ્રદ્ધાની મુખ્યતા છે ને, એટલે જ્ઞાન 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 તો કહે છે કે ત્રિકાળીમાં આત્મામાં જ્ઞાન છે, જ્ઞાનની અપેક્ષા છે. પણ દ્રષ્ટિ પ્રધાન એ ખોટું છે. એટલે આ જે કથન છે ને એ દ્રષ્ટિ પ્રધાન કથન છે, જ્ઞાન પ્રધાન નથી. બરાબર. જ્ઞાનની અંદર અલાવ કરે જ્ઞાન, પણ દ્રષ્ટિ ના અલાવ કરે. સરલા તો એ છે ને અમુક લોકોને ઘરમાં આવવા જ ન દે. એ કોઈ પણ માણસ હોય એ અમુક લોકો મને પીવે જ નહીં એમ, એટલે એને અલાવ જ ન કરે. એટલે એનું દ્રષ્ટિ પ્રધાન. આપણે કે આપણે વાતો સાંભળીએ નહીં, આપણે એમ કહે ને હજી કહે છે નથી માનતા, પણ એને વાતો સાંભળીએ તો એ કે મારે એવા જોઈએ જ નહીં મારા. બરાબર. ધર્મ આત્મધર્મ છે. સાચું કહ્યું. એની વાત સાચી. પડવાનું જ નહીં. રાગ ત્રિકાળી આત્મામાં નથી, પરંતુ પર્યાયમાં છે, તેથી તેને વ્યવહાર કયો છે. હા એટલે સાચું. સત્યાર્થ જે રીતે કીધું છે એ બરાબર છે. બરાબર છે. બરાબર છે મહેશ. હા 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 પાડજો. 15. અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ મુનિને જાણવામાં આવતો નથી, છતાં તે છે એવું જ્ઞાન તેમને હોય છે. સાચું. 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 કારણ કે નહીં સાચું તો વિતરાગ થઈ જાય. હા બરાબર છે. કારણ કે તો તે એમને બધું આ 28 મૂળ ગુણ ના ને બધું જે રાગ આવે છે એના પરથી એ ખ્યાલ આવે ને કે હજી બાકી છે રાગ અબુદ્ધિપૂર્વક નો. નહીં રંજનબેન, એમ એ તો નથી. બુદ્ધિ. હા 28 મૂળ ગુણ તો જાણે છે, એ તો બુદ્ધિપૂર્વક એ નો તો રાગ છે. બુદ્ધિપૂર્વક હવે તો અબુદ્ધિપૂર્વક ની વાત છે કે જે હા જાણ અબુદ્ધિ. જો અબુદ્ધિપૂર્વક ન હોત તો મને કેવળ જ્ઞાન હોત. હા એટલે એ તો છે બરાબર. ઓકે ચાલો આગળ. છઠ્ઠે ગુણ સ્થાને માત્ર બુદ્ધિપૂર્વકનો રાગ જ હોય છે, અને સાતમે ગુણ સ્થાને માત્ર અબુદ્ધિપૂર્વકનો જ રાગ હોય છે. અબુદ્ધિપૂર્વકનો રાગ જ હોય છે. બરાબર છે. ગીતા કે છે બરાબર. ચાલો નહીં, ખોટું 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 ખોટું. 12મા ગુણ સ્થાને અબુદ્ધિપૂર્વક. જો છે ને એટલે જો ખોટું છે એટલે છઠ્ઠે ગુણસ્થાને બુદ્ધિ અને અબુદ્ધિપૂર્વક હોય જ છે, બેઉ છે. બે હોય છે. હમ એટલે જ છે એટલે ખોટું છે. એટલે આ છઠ્ઠે ગુણ સ્થાને બંને હોય, અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક બે હોય. હમ સાતમા ગુણ સ્થાને અબુદ્ધિપૂર્વક હોય, બરાબર છે. બરાબર. છઠ્ઠે ગુણ સ્થાને એટલે કોઈ દેવકી નંદન છે ને, કોઈ પંડિત હતા, એને પંચાધ્યાયનું કઈ ઓલું કર્યું હશે ને, ટીકા રાખી છે ને, એમાં એમને એવું લખેલું હતું. અને પછી ગુરુદેવે જયારે જાણ્યું, પછી દેવકી નંદન આપણે આવેલા સોનગઢમાં, ત્યારે એને કીધું કે તમારી આ વાત બરાબર નથી. પછી દેવકી નંદન માની ગયા, આર્ગ્યુમેન્ટ ન કરી કે બરાબર છે, મારી મેં લખ્યું છે બરાબર નથી. ઓકે ચાલો 2. દ્રષ્ટિના વિષયની પ્રાપ્તિના પ્રયોજનથી ચારેય પ્રકારના વ્યવહારને ગૌણ કરીને તેનું લક્ષ્ય છોડાવવા માટે અસત્યાર્થ કયા છે. સાચું. સાચું છે. બરાબર છે. સાચું છે. ચારેય પ્રકારના છે. મહેશ બરાબર છે. આમ ચારેય પ્રકારના વ્યવહાર કયા કયા થયા? એટલે આ સદબુદ્ધ ને અસદબુદ્ધ ના ચાર ને મામા. હા, એ છે. બરાબર સાચું છે.
સાચું છે. ચારે પ્રકારની કીધું સઘળો વ્યવહાર સઘળો અભૂતાર છે એમ કીધું ને સૌથી પહેલા જ. હમ. એટલે 3 અશુદ્ધ નહીં પણ ખરેખર વ્યવહારમાં જ જાય છે. બરાબર હા ખરા બરાબર છે. સાચું. હા બરાબર બરાબર છે. અશુદ્ધ નહીં પણ વ્યવહારમાં છે. બરાબર છે. શુદ્ધ નહીં સિવાય બાકી બધું અશુદ્ધ વ્યવહાર જાય. હમ. કારણ કે એના આશ્રયથી આપણે સમ્યક દર્શન થવાનું નથી. એટલે જેમાં અશુદ્ધ નહીં શું કહે છે કે જેમાં રાગ પણ છે અને જ્ઞાન પણ છે, બેવ છે. એટલે જે સાધક દશાનો જે હોય ને તે સ્થિતિ, હમ. હા તો એ સ્થિતિમાં એ સ્થિતિને પણ આપણે ભજવાથી આપણને સમ્યક દર્શન તો નહીં થવાનું. 4 પર્યાયની પૂર્ણતાને કારણ પરમાત્મા કહે છે. વસ્તુની પૂર્ણતાને કાર્ય પરમાત્મા કહે છે. ખોટું ખોટું ઊંધું છે. ઊંધું છે ઊંધું છે. ઊંધું છે. કારણને કાર્યમાં નાખી દો, કાર્યને કારણમાં નાખી દો. બરાબર. પર્યાયની પૂર્ણતાને એટલે આ બધું થઈ કાર્ય પરમાત્મા અને હા. વસ્તુની પૂર્ણતાને કારણ પરમાત્મા. બરાબર એમ છે. ચાલો 5. આગળ ટીકામાં વર્ણવેલા કાદવ અને જળના ઉદાહરણમાં કહેવામાં આવેલા પ્રબળ કાદવ અને પ્રબળ કર્મ આ શબ્દો રાગની તીવ્રતાના સૂચક છે. સાચું લાગે છે. આ તો ભેદ જ્ઞાન રાગની તીવ્રતા બરાબર લાગે છે. બરાબર. પ્રબળ છે ને, કારણ કે પ્રબળ તીવ્રતાના સૂચક છે. પણ એમાં ને બધે પ્રબળ હોય બંને પ્રબળ એટલે કર્મ રાગની તીવ્રતાના સૂચક છે. પ્રબળ કર્મને કારણે તો પ્રબળ કાદવ છે. હા ના એટલે પ્રબળ અને પ્રબળ છે રાગની તીવ્રતાને તો કહે છે. અને આપણી માન્યતા પ્રબળતા છે. મિથ્યાત્વ એમાં મિથ્યાત્વનું બી કંઈક હોય છે ને આ ઉદાહરણમાં. માન્યતા આપણી માન્યતા એ પ્રબળ છે ને. પણ તે શું કે આથી we can say it's okay. એટલે રાગની તીવ્રતા કરતા મને લાગે છે મિથ્યાત્વ મિથ્યાત્વ છે, હા. કારણ કે રાગ સાથે તો રહી શકે પણ મિથ્યાત્વ સાથે એ બિલકુલ ન થાય. એટલે આપણી મિથ્યા માન્યતા ઉપર બધા છે. It's okay. ચાલો 6. ઉપરના ઉદાહરણમાં પોતાના હાથથી નાખેલા કતક ફળ અને પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધ નહીં આ કથનો પોતાના પુરુષાર્થ પૂર્વક કરવામાં આવતા ભેદ જ્ઞાન વિવેકના સૂચક છે. સાચું બરાબર. સાચું બરાબર મહેશ? ના સાચું છે. વેરી ગુડ. ચાલો 12મા અંગના 3જા ભાગમાં 14 પૂર્વ આવે છે. એ ખબર મને બી યાદ નથી. 12ના અંગમાં 3જા ભાગમાં 14 પૂર્વ આવે. I'm not sure. 11નો અંગમાં આવતા હશે તો ખ્યાલ નથી ના મને બી યાદ નથી. 12મા અંગમાં 14 પૂર્વ છે એ તો મને ખબર છે. પણ 3જા હા. ભાગની ખબર. 14 પૂર્વ છે એ હા 3જા 12મું અંગ. ભાગમાં પણ 3જા ભાગમાં છે કે નહીં હા મને એ યાદ નથી. જોઈ લો પડશે. ઓકે. અજ્ઞાનીને અશુદ્ધ નયનો સર્વથા આશ્રય હોય છે. સમ્યક દ્રષ્ટિને અશુદ્ધ નયનો કથનચિત આશ્રય હોય છે. અર્થાત સમ્યક દ્રષ્ટિ પર્યાયની અશુદ્ધતાને જાણે છે. બરાબર બરાબર છે. બરાબર બરાબર અને આશ્રય હોય છે એટલે એ જાણે છે એમ. હા કે આશ્રય હોય છે એટલે એને આશ્રય હોય છે એટલે એને જાણે છે. પોતામાં એકત્વ તો નથી કરતો પણ એને બરાબર. ખ્યાલ છે કે પોતાની જાણે. પર્યાયમાં અશુદ્ધતા છે. અને એ વાત આવશે 12મી ગાથામાં આવશે. નેક્સ્ટ ગાથામાં. ચલો 9. ખરેખર દ્રવ્ય વસ્તુ રાગ સહિત છે જ નહીં એથી રાગ રહિત થઈ શકે છે. સાચું. 14મી ગાથામાં આવે છે ને અસ્પર્શ અબદ્ધ અનિયત એ બધું એટલે એ દ્રષ્ટિકોણથી હંમેશા અલગ અબદ્ધ છે એટલે રાગ રહિત છે. ઓકે.
ત્યાં બાપ છે, ઓકે બરાબર છે, બરાબર છે, ઓકે બરાબર છે. શુદ્ધ હા. નાય તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનો વિષય છે. હા બરાબર છે, સાચું. બંનેનો વિષય એક જ છે. બરાબર. બરાબર ઓકે. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદ સમકીતના છે. સંસ્કૃતના છે કે હા ચોથે ગુણસ્થાને પરોક્ષ છે અને પછી જે કેવળ જ્ઞાનમાં તો પ્રત્યક્ષ છે, એટલે એ રીતે લઈએ તો થાય, પણ સમકીતના નહીં, જ્ઞાનના છે. સંસ્કૃતના એ જ્ઞાનના. 12માં છે જ્ઞાન ગુણમાં જોઈશે. એટલું તો એક જ હોય કે કે હા, શ્રદ્ધા તો એક જ. 12માં છે. શ્રદ્ધા તો એક જ હોય, બરાબર. જલ્દી 12માં જ્ઞાનમાં જવાબ આવશે. હા 12માં બરાબર જવાબ. છે. 11માં 11મું ખોટું છે, 11મું ખોટું છે, 12મું બરાબર છે. એટલે 11માં લોકો ખોટું કે તો 12મું સાચું. 11મું ખોટું છે કે ભેદ તો એ ભેદ નથી. ચોથે ગુણ સ્થાને અને 13મા ગુણ સ્થાને સમકીત એક સરખું છે. હા. દેડકાનું સમકીત અને કેવડીનું સમકીત બંને સરખા છે. Right. પ્રત્યક્ષ પરોક્ષ ભેદ તો ખાલી એના પ્રદેશોની અપેક્ષા કહેવામાં આવે છે. સમકીત તો બરાબર છે. બરાબર. એટલે Okay. 12મું સાચું. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ જ્ઞાન ગુણમાં જ હોઈ શકે છે. બરાબર. એટલે કે આ બે ભેદ છે, જ્ઞાનના છે, સમકીતના નહીં, શ્રદ્ધાના નહીં. ઓકે. કેવળ જ્ઞાનનું લક્ષ કરવાથી કેવળ જ્ઞાન પ્રગટે છે. ખોટું છે. પર્યાયનું લક્ષ કરવાથી ન પ્રગટે કેવળ જ્ઞાન. બરાબર, વેરી ગુડ, વેરી ગુડ. આની ટીમ સારું કર્યું. જે જ્ઞાનનો અંશ ત્રિકાળી નિત્યને જોવે દેખે છે તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી ભેદ નથી એમ કહેવામાં આવે છે. સાચું સાચું છે. સાચું. બરાબર, ઓકે. પ્રમાણ ત્રિકાળીને તથા પર્યાયને બેવને જાણે છે. સાચું છે. સાચું. સાચું. બરાબર. ઘણા છે બધા, કેટલા છે? વધારે છે. નેક્સ્ટ ટાઈમ કરવું છે કે Next time રાખો, નેક્સ્ટ next ટાઈમ time. બહુ છે, હજી આગળ બહુ છે. યા છે. નેક્સ્ટ ટાઈમ રાખીએ. ચારે બતાવી દીધી. ઓકે. કેટલા? Okay. 4000? હજી વાર છે, હા, હા. એટલે વાર છે. આમ જવા દે. ઇન્દુબેન ચલો. ઇન્દુબેન જીનવાણી. હા. થઈ ગયા. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है, तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न मारी स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय, कर जोड़ी बार बार वंदना हमारी। मंगल कल्याण सुख ऐसो हम चाहत है, मंगल कल्याण सुख ऐसो हम चाहत है। ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है, ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। जय बोलो भाई। બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય જય હો. हो। સાધ સંગ જનવાણી માતનો જય જય હો. જય હો. વિચરતા જય ભાવ હો. નહીં. જય જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જયકાર હો. બધાને સાદર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. बधाई જય जय जिनेंद्र। જિનેન્દ્ર. જય જીનેન્દ્ર.